વન વિદ્યા ભવન અંકલેશ્વરમાં શ્રવણ રત્ન એવોર્ડ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ જ આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી હતી. વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ, ખંત, ધગશ, નિયમિતતા અને શિસ્ત જેવા ઉમદા ગુણો સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ કે જેઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે તથા નર્સરીથી ધોરણ 10 સુધીના પોતાના અભ્યાસમાં શાળાકીય તથા બાહ્ય પ્રવૃત્તિઓમાં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શ્રવણ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવાના શુભ આશયથી શાળામાં ઇનામ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજભાઈ ભરવાડા અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રૂપલબેન ભરવાડા તથા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, આચાર્ય દીપિકાબેન મોદી, પ્રાથમિક વિભાગીય વડા જિજ્ઞાસાબેન શુક્લ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ વર્ષે ધોરણ 10માં અભ્યાસ કરતા ત્રિષા કાયસ્થ, રાજવીર પરમાર, ત્રિષા ગાંધી, અનમોલ ગોહિલ, મોક્ષ પ્રજાપતિ અને હર્ષ શેઠ કે જેઓ શ્રવણ રત્ન માટે પસંદગી પામ્યા હતા. જેમાં ધોરણ 10કમાં અભ્યાસ કરતા મોક્ષ રીતેશભાઈ પ્રજાપતિને મુખ્ય મહેમાનોના વરદ હસ્તે શ્રવણ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરી તેની ઘણા વર્ષોની મહેનતને બિરદાવવામાં આવી હતી. મહેમાન દ્વારા પસંદગી પામેલ 6 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું. મહેમાનોએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓની મહેનત તથા ધગશને વધાવીને તેઓને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરવા માટે ભગવાનમાં શ્રદ્ધા, સમયનું મૂલ્ય, માતા પિતાનું સન્માન, પરિશ્રમ તથા મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ જ આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી હતી. મહેમાન, પ્રમુખ તથા આચાર્યો દ્વારા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.